નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સંગીત ચેપ્ટર નંબર 1 પારિભાષિક શબ્દો. પ્રસ્તાવના: ભારતીય સંગીત એ સામવેદ ગ્રંથમાં ઉલ્લેખ પામેલ ગાયન, વાદન અને નૃત્ય કલાના નિયત સિદ્ધાંતોને અનુલક્ષી રચવામાં આવેલ શાસ્ત્ર છે. આ સંગીત શાસ્ત્રના આધાર પારિભાષિક શબ્દોની સમજ મેળવવાથી વિદ્યાર્થીઓમાં પડેલ સુષુપ્ત શક્તિને વેગ મળે છે. ભારતીય સંગીતના વિદ્વાનોએ પારિભાષિક શબ્દોની ઊંડાણપૂર્વકની સમજ સંક્ષિપ્તમાં આપી છે, જેના દ્વારા વિદ્યાર્થી સંગીત વિષયથી માહિતગાર બને અને ગાયન, વાદન અને નૃત્યના નિયત સિદ્ધાંતોનું પાલન કરી પોતાની કળાને સૌંદર્યસભર બનાવી શકે છે. સંગીત સ્વર, નાદ, ધ્વનિ, ઘોંઘાટ, થાટ, આરોહ, અવરોહ, ગીતના ભાગ, સ્થાયી, અંતરા, વાદી, સંવાદી, વર્જિત સ્વર, તાલ, લય, માત્રા, સમ, તાલી, સંગીત, અલંકાર અને રાગના મુખ્ય અંગ, પકડ, આવર્તન જેવા શબ્દોની જાણકારી આ એકમમાં વિદ્યાર્થીઓ મેળવશે. બરાબર. તો આપણે જે વાત કરી, વાદી, સંવાદી, સંગીત કોને કહેવાય, તાલી, ખાલી, બધાની આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાના છીએ. તો પહેલું જ આપણે છે સંગીત. સંગીત આપણે વિષય છે. બરાબર. તો સંગીત કોને કહેવાય તો ખબર હોવી જોઈએ ને. તો સંગીત એટલે ગીત, વાદ્યમ, ચ નૃત્યમ ત્રયમ સંગીત મુચ્યતે. ગીત શબ્દમાં સમજ ઉપસર્ગ લગાડીને સંગીત શબ્દ બન્યો છે. સમ એટલે સંગીત અને ગીત એટલે ગાયન. સમ એટલે સંગીત. શું કીધું છે? તો કે સમ એટલે સંગીત અને ગીત એટલે ગાયન. એટલે અર્થ એ થયો કે ગાયન સહિત અંગીભૂત ક્રિયાઓ એટલે નર્તન અને વાદનની સાથે કરાયેલું કાર્ય સંગીત કહેવાય છે. અથવા ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેય કલાના સમૂહને સંગીત કહે છે. 2. નાદ. નિયમિત આંદોલનથી ઉત્પન્ન થયેલા સંગીત ઉપયોગી અવાજને નાદ કહે છે. નાદ છે પણ એ સંગીત ઉપયોગી હોવો જોઈએ. નાદના પાછા 2 પ્રકાર છે. નાદના કેટલા પ્રકાર છે? તો કે 2. આહત નાદ અને અનાહત નાદ. 3 સ્વર. હવે આપણે સ્વરની માહિતી મેળવીએ. તો જે ધ્વનિની આંદોલન સંખ્યા નિયમિત હોય અને જે સાંભળવામાં કર્ણપ્રિય હોય. સાંભળવામાં કેવું હોય? કર્ણપ્રિય, કાનને ગમે તેવું હોય તેવા સંગીત ઉપયોગી નાદને સ્વર કહે છે. ફરીવાર જોઈએ. જે ધ્વનિની આંદોલન સંખ્યા નિયમિત હોય અને તે સાંભળવામાં કર્ણપ્રિય હોય તેવા સંગીત ઉપયોગી નાદને સ્વર કહે છે. મુખ્ય સ્વર 7 છે. મુખ્ય કેટલા સ્વર છે? 7. સારે ગમ પધ ની. સારે ગમ પધ ની. સાને આપણે સડજ કહેવાય, સાને સડજ કહેવાય, રેને રિષભ કહેવાય, ગને ગાંધાર કહેવાય, મને મધ્યમ કહેવાય, પને પંચમ કહેવાય, ધને ધૈવત કહેવાય અને નીને નિષાદ આપણે કહીએ છીએ. હવે આપણે ધ્વનિ. તો ધ્વનિ એટલે કોઈ પણ પ્રકારનો અવાજ. ધ્વનિ એટલે કોઈ પણ પ્રકારનો અવાજ. સંગીત અવાજથી ઉત્પન્ન થાય છે. સંગીત ભાઈ અવાજથી ઉત્પન્ન થાય છે. આ અવાજ કોઈ પણ 2 વસ્તુ સામસામી અથડાવાથી અથવા એક પર બીજી વસ્તુનો આઘાત કરવાથી ઉત્પન્ન થતા આંદોલનને ધ્વનિ કહે છે. 5મી વ્યાખ્યા જોઈએ આપણે. ઘોંઘાટ. ઉત્પન્ન થતા ધ્વનિની આંદોલન સંખ્યા જો અનિયમિત અને કર્કશ હોય, કર્ણપ્રિય ન હોય, બરાબર, તો તે અવાજને ઘોંઘાટ કહે છે. દાખલા તરીકે હથોડી કે પથ્થરને દિવાલ સાથે અથડાવવાથી થતો અવાજ. બરાબર છે. અલબત્ત આ બંને વસ્તુના ઘર્ષણથી આંદોલન તો ઉત્પન્ન થાય જ છે, પરંતુ તે આંદોલન સંખ્યા દર સેકન્ડે એક સરખી ન રહેવાથી તેમાંથી ઉત્પન્ન થતો અવાજ સંગીત માટે ઉપયોગી નથી. છઠ્ઠું આપણે જોઈએ તો થાટ. થાટ આપણે કોને કહેવાય જોઈએ? તો
7 સ્વરોનો સમૂહ જેમાંથી રાગ ઉત્પન્ન થઈ શકે તેને થાટ અથવા મેલ કહે છે. થાટનું બીજું નામ છે મેલ. ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિમાં 10 થાટ પ્રચલિત છે. ઉત્તર હિન્દુસ્તાની જે સંગીત પદ્ધતિ છે તેમાં 10 થાટ પ્રસરેલા છે, વિકસેલા છે. આપણે જોઈએ. બિલાવલ, બીજો છે ખમાજ, ત્રીજો છે કાફી, ચોથો છે ભૈરવ, પાંચમો આછાવરી, છઠ્ઠો ભૈરવી, સાતમો કલ્યાણ, આઠમો મારવા, નવમો પૂર્વી અને તોળી 10મો. બરાબર. હવે આપણે 7મી વ્યાખ્યા જોઈએ. આરોહ. સ્વરના ગાવા વગાડવાના ચડતા ક્રમને આરોહ કહે છે. દાખલા તરીકે સારે ગમ પધ નિસા. સ્વરના ગાવા વગાડવાના જે ચડતો ક્રમ હોય ને એને આપણે આરોહ કહીએ. દાખલા તરીકે સારે ગમ પધ નિસા. સારે ગમ પધ નિસા એ આરોહ થયો. બરાબર. હવે આપણે અવરોહની વ્યાખ્યા જોઈએ. અવરોહની. સ્વરના ગાવા વગાડવાના ઉતરતા ક્રમને અવરોહ કહે છે. દાખલા તરીકે સાની ધપ મગરે સા. સાની ધપ મગરે સા. બરાબર. 9મી વ્યાખ્યા જોઈએ. સ્થાઈ. ગીતના પ્રથમ ભાગને સ્થાઈ કહે છે. ગીતના આપણે જે પ્રથમ ભાગ હોય એને સ્થાઈ કહેવાય. ગીતના પ્રથમ ભાગને સ્થાઈ કહે છે. સામાન્ય રીતે સ્થાઈની સ્વર રચના મંદ્ર સપ્તક અને મધ્ય સપ્તકમાં જ હોય છે. સામાન્ય રીતે જો સ્થાઈ હોય તો એ મંદ્ર સપ્તક હોય અથવા તો મધ્ય સપ્તક હોય. બરાબર છે. હવે આપણે અંતરા જોઈએ. ગીતના બીજા વિભાગને અંતરા કહે છે. સામાન્ય રીતે અંતરાની સ્વર રચના કેવી હોય તો કે મધ્ય સપ્તક અને તાર સપ્તકમાં હોય છે. આરોહમાં સ્થાઈમાં મંદ્ર સપ્તક, મધ્ય સપ્તક, આમાં મધ્ય સપ્તક અને તાર સપ્તકની હોય છે. બરાબર છે. વિડીયોને લાઈક કરી દેજો. 11મી વ્યાખ્યા જોઈએ. વાદી સ્વર. રાગમાં આવતા મુખ્ય સ્વરને વાદી સ્વર કહે છે. રાગમાં આવતા જે મુખ્ય સ્વર હોય ને એને વાદી સ્વર કહેવાય. અને રાગમાં આવતા બીજા સ્વરો કરતાં એનું મહત્ત્વ પણ સૌથી વધુ હોય છે. વાદી સ્વર હોય, રાગમાં આવતા મુખ્ય સ્વરને વાદી સ્વર કહેવાય. મુખ્ય સ્વરને વાદી સ્વર કહેવાય તો એના સિવાયના જે બધા સ્વરો હોય એના કરતાં વાદી સ્વરનું મહત્ત્વ પણ વધારે હોય. તેને રાજાની ઉપમા પણ આપવામાં આવી છે. વાદી સ્વર છે એને આપણે રાજા કહેવાય. બરાબર. સંવાદી સ્વર. વાદી સ્વર પછીના મહત્ત્વના સ્વરોને સંવાદી સ્વર કહે છે. વાદી સ્વર હોય એના પછીનો જે મહત્ત્વના સ્વર હોય ને સંવાદી સ્વર કહેવાય. સંવાદી સ્વર કરતાં ઓછા, ફરીવાર આપણે જોઈ લઈએ સંવાદી સ્વર. બરાબર. તો વાદી સ્વર પછીના મહત્ત્વના જે સ્વરો હોય ને તેને સંવાદી સ્વર કહે છે. સંવાદી સ્વર વાદી સ્વર કરતાં ઓછા મહત્ત્વના અને અન્ય સ્વરો કરતાં વધુ મહત્ત્વના હોય છે. વાદી કરતાં ઓછા મહત્ત્વના, અન્ય સ્વરો એના કરતાં વધારે. બરાબર. સમજાય છે ને? તો 13મી વ્યાખ્યા. વર્જિત સ્વર. રાગમાં ન આવતા સ્વરોને વર્જિત સ્વર કહે છે. જે રાગમાં ન આવતા હોય ને એને વર્જિત સ્વર કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. બરાબર. તો જોનપુરી રાગ છે. બરાબર. તો આરોહમાં ગાંધાર સ્વર નથી એટલે એની જાતિ સાડવ સંપૂર્ણ થાય એટલે વર્જિત સ્વર. બરાબર છે. સમજાય છે ને? ને આપણે બીજું ઉદાહરણ જોઈએ. સારંગ રાગમાં ગાંધાર અને ધૈવત સ્વરો વર્જિત હોય છે. બરાબર. 14મી વ્યાખ્યા જોઈએ. તાલ. ગીત ગાવાના કે વગાડવાના માપવાને એટલે આપણે ફરીવાર જોઈ લઈએ. તાલ. ગીત ગાવાના કે વગાડવાના માપનને એટલે કે સમયની ગણતરીને તાલ કહે છે. માત્રાની જુદી જુદી સંખ્યાના ખંડ, તાલી, ખાલી, બોલ વગેરે નક્કી કરેલ રચનાથી તાલ બને છે. ગાયન, વાદન અને નૃત્ય તાલ વડે જ શોભે છે. બાકી આમ સારું ન લાગે. બરાબર. તાલ એ સંગીતનો પ્રાણ છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે સંગીતનો પ્રાણ કોને કહેલો છે? તો કે તાલને. તાલ વિના સંગીત અપૂર્ણ છે. ભાઈ તાલ વિના સંગીત છે ને અપૂર્ણ છે. 15મું છે લય. સંગીતમાં એક સરખી ગતિને લય કહે છે. સંગીતમાં એક સરખી ગતિ હોય ને તેને લય કહેવાય. લયના 3 પ્રકાર છે ભાઈ. વિલંબિત લય, મધ્ય લય અને દ્રુત લય. વિલંબિત લય, મધ્ય લય અને દ્રુત લય 3 પ્રકાર છે. કોના? લયના. બરાબર છે. 16મું આપણે જોઈએ તો માત્રા. લય માપવાના સાધનને માત્રા કહે છે. સાધારણ રીતે 1 સેકન્ડના સમયને 1 માત્રા મનાય છે, પરંતુ વ્યવહારમાં જરૂરિયાત પ્રમાણે તે સમય મર્યાદાને વધુ કે ઓછી કરી શકાય છે. 17મી વ્યાખ્યા આપણે આવર્તન. બરાબર. તાલની પહેલી માત્રાથી છેલ્લી માત્રા
સુધી એક વખત વગાડીને સમ ઉપર આપવામાં આવેલ એવા તાલના પૂરા એક ચક્રને આવર્તન કહે છે. દાખલા તરીકે તાલ દાદરા માત્રા 6. 18મી વ્યાખ્યા જોઈએ સમ, તો તાલની પહેલી માત્રાને સમ કહે છે. તેનું ચિહ્ન ચોકડીની નિશાની છે. હવે આપણે જોઈએ 19મી ખાલી. તાલમાં સમ પછી મહત્વનું જેનું સ્થાન છે એ ખાલીનું છે, બરાબર. મોટા ભાગે તે તાલની મધ્યમાં આવે છે. જ્યાં તાલી ન આવતી હોય ત્યાં આડો હાથ, જ્યાં તાલી ન આવતા હોય ત્યાં આડો હાથ કરીને દર્શાવવામાં આવે છે. માત્રાને ખાલી કહે છે. ફરીવાર આપણે ખાલીની વ્યાખ્યા જોઈએ. ખાલી કોને કહેવાય, બરાબર. તાલમાં તાલમાં સમ પછીનું જે મહત્વનું સ્થાન છે તે ખાલીનું છે. મોટા ભાગે તે તાલની મધ્યમાં આવે છે. જ્યાં તાલી ન આવતા આડો હાથ કરીને દર્શાવાય છે તે માત્રાને ખાલી કહે છે. તેને શૂન્ય ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. 20મી વ્યાખ્યા જોઈએ તો સંગીત. ગાયન, વાદન અને નૃત્યની સાથે કોઈ પણ વાદ્યનો સાથ આપવો તેને સંગીત કહે છે. ગાયન, વાદન કે નૃત્ય સાથે કોઈ વાદ્યનો સાથ આપવો તેને સંગીત કહે છે. ગાયન, વાદન, નૃત્યને એકબીજાની સંગતની જરૂર પડે છે. 21મું જોઈએ રાગ. મનનું રંજન કરે એવી સ્વરની વિશિષ્ટ સ્વર રચનાને રાગ કહે છે. મનનું ભાઈ જે રંજન કરે, બરાબર, તેવી સ્વરની વિશિષ્ટ સ્વર રચનાને રાગ કહે છે. 22મું જોઈએ અલંકાર. સ્વરની વિશિષ્ટ પ્રકારની ક્રમબદ્ધ અને નિયત રચનાને અલંકાર કહે છે. નિયમિત રચનાને, સ્વરની ક્રમબદ્ધ અને નિયમિત બંધ રચનાને શું કહે છે? અલંકાર કહે છે, બરાબર છે. અલંકારનો અર્થ આભૂષણ થાય છે. તેની રચના કરવાથી કલ્પના શક્તિનો વિકાસ થાય છે. તેનાથી ગાયન વાદનની શોભા વધે છે. તેની તૈયારી કરવાથી કંઠમાં તૈયારી તેમજ સ્વર જ્ઞાન થાય છે. સંગીતમાં અલંકારનું ખૂબ જ મહત્ત્વ છે. તેનાથી રચનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. અલંકારથી રાગ વિસ્તારમાં સહાય મળે છે. તાન પણ બનાવી શકાય છે. હવે 23મું જોઈએ પકડ. ઓછામાં ઓછા સ્વરથી રાગનું સ્વરૂપ બતાવવામાં સ્વર સમૂહને પકડ અથવા રાગનું મુખ્ય અંગ કહે છે. તો પકડ કોને કહેવાય? તો ઓછામાં ઓછા સ્વરોથી રાગનું સ્વરૂપ બતાવતા સ્વર સમૂહને પકડ અથવા રાગનું મુખ્ય અંગ કહે છે. દાખલા તરીકે પગ ધ પગ રે ગ, પગ ધ પગ રે ગ. આ ભૂપાલી ઓળખાય, બરાબર. તો મિત્રો હવે આનું આપણે સ્વાધ્યાય જોઈ લઈએ ને. આ જવાબ બધા તમારે કોમેન્ટ કરવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો, બરાબર છે. સંગીત એટલે શું? બીજો પ્રશ્ન છે સંગીતમાં કઈ બે બાબતો મહત્વની છે? 3. નાદના કેટલા પ્રકાર છે? કયા કયા? 4. થાટ એટલે શું? કેટલા છે? 5. ગીતના બીજા ભાગને શું કહેવાય છે? 6. વર્જિત સ્વર એટલે શું? 7. તાલની પહેલી માત્રાને શું કહેવાય છે? તેનું ચિહ્ન શું છે? 8. તાલમાં સમ પછી મહત્વનું સ્થાન કયું છે? હવે બીજું આપણે જોઈએ. નીચે આપેલ અ અને બ વિભાગમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચા જવાબથી જોડો. એમાં આપણે જોઈએ એક અ આપેલું છે અને બ આપેલું છે, બરાબર. ગાયન વાદન નૃત્યની સાથે સાથ આપવો, એમાં રાગ, બરાબર. તો એ નહીં આવે. આ હું ખાલી બોલું છું, તમારે જવાબ આપવાના છે. એને શું કહેવાય? રાગ કહેવાય. બીજું છે મનનું રંજન કરે, તાલનું એક પૂરું ચક્ર, સ્વરની વિશિષ્ટ પ્રકારની રચના. 3માં પકડ આપેલું છે. 4માં ઓછામાં ઓછા સ્વરોથી રાગનું સ્વરૂપ બતાવતા સ્વર સમૂહને. 4માં સંગીત છે. 5માં આવર્તન. 5માં અલંકાર. 6 અચલ સ્વર. 6 આરોહ. 7
મગરેસા. સાપ. 8. અનિયમિત આંદોલન. વાદી સ્વર. રાગનો મુખ્ય સ્વર. લય. એક સરખી ગતિને. ઘોંઘાટ. હવે આમાં તમારે ગોતીને આપવાનું છે, બરાબર. તો અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો? ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.